નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ગુજરાતી વાત કરીએ તો મોરબી નગરપાલિકા લાતી પ્લોટની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ. સમગ્ર વાત કરીએ તો મોરબી શહેરે એ ગ્રેડની નગરપાલિકા છે, જેને થર્ડ ગ્રેડની નગરપાલિકા બનાવી નાખી હોય તેવું નગરપાલિકાનો વહીવટ છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યો છે. એ ગ્રેડની નગરપાલિકા હોય અને નિયમો મુજબ નાયબ કલેક્ટર સમક્ષ ચીફ ઓફિસરની નિમણૂક થવી જોઈએ, પરંતુ અહીં નિમણૂક ચીફ ઓફિસરની લાયક નાયબ કલેક્ટર સમક્ષ જેટલી ન હોવા છતાં પણ તેની નિમણૂક કરી હતી. તેમના સમયગાળા માં જબરદસ્ત ગોટાળા થયા હતા તેની તપાસો ચાલી રહી છે, પરંતુ મોટા ભાગે સ્થગિત કરી દેવામાં આવી હોય કોઈ પણ તપાસ આગળ વધી નથી. તો હવે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે મોરબી શહેરના લોકોને કન્નડતા લોકોના પ્રશ્નો ઉકેલે અને મહાનગરપાલિકા બનાવવાની રાહ જોઈ રહ્યા છે કે કેમ તેવો સવાલ હાલ જનતામાં પૂછાઈ રહ્યો છે, કેમ કે નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવતો ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટ શેરી નંબર 1 થી 12 માં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી. મુખ્ય રોડ અને આંતરિક રોડ તદ્દન ભંગાર હાલતમાં છે, જ્યારે લાતી પ્લોટ શેરી નંબર 6 થી સનાળા રોડ જવા માટેના રોડમાં કાયમી ધોરણે પાણીના ખાડા ભરેલા જોવા મળે છે. હવે આ પાણી ભૂગર્ભ ગટરનું છે કે પીવાના પાણીનો વેડફાટ, તે તંત્ર બાબતે કોઈ સ્પષ્ટ તકેદારી રાખતું નથી, તપાસ કરતું નથી, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે કે ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.